ખાંભા તાલુકામાં લાંબા સમયથી પેન્ડિંગ પડેલી એમડીએમની ભરતીમાં નવા મામલતદાર સાહેબની નિમણૂક કરવામાં આવી, જેમાં વિગતવાર વાત કરીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા જાંબાઝ, નીડર અને નિષ્પક્ષ મામલતદાર એમડી ભાલોડી સાહેબ દ્વારા લાંબા સમયથી એમડીએમની ભરતી પેન્ડિંગ પડેલી ભરતી કરવામાં આવી. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને તેમના નિમણૂક ઓર્ડરો આપવામાં આવ્યા અને કોઈપણ લાગવગ કે કોઈપણ ભલામણ કે કોઈપણ જાતના વહીવટ વિના મામલતદાર સાહેબ દ્વારા યોગ્ય અને લાયક ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવેલ છે. અને જ્યારથી મામલતદાર સાહેબે ખાંભા તાલુકાનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ભલે તે મતગણતરી પ્રક્રિયા હોય કે કોઈ તપાસ પ્રક્રિયા હોય કે પછી ભરતી પ્રક્રિયા હોય, હંમેશા મામલતદાર સાહેબ દ્વારા નિષ્પક્ષ અને નીડરતાથી કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. અને આવા જ નીડર, જાંબાઝ અને નિષ્પક્ષ અધિકારીઓના લીધે જ આજે સામાન્ય અને ગરીબ લોકો કોર્ટ કચેરીઓ પર ભરોસો રાખે છે અને તેઓને ન્યાય મળી છે. રિપોર્ટર અલીભાઈ ઝાંખરા, ખાંભા. ખાંભા તાલુકામાં મધ્યાહન ભોજનમાં 64 કેન્દ્રોમાંથી 24 કેન્દ્રો ઉપર નવેસરથી જાહેરનામું બહાર પાડી અને ભરતીની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવેલી છે. કુલ 120 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ માટે અમે કોલ લેટર છે મોકલેલા હતા. તેમાંથી 115 ઉમેદવારો છે એ હાજર રહેલા છે. તમામ ઇન્ટરવ્યૂ મેં જાતે લીધેલા છે અને ધોરણ 10 પાસ સુધીની સરકારશ્રી દ્વારા જે નિયત લાયકાત છે, શૈક્ષણિક લાયકાત છે, નિયત કરેલી છે. અને તેમની સાથે કે મહિલા ઉમેદવારોને અગ્રતાક્રમ આપવો, કોઈ અનુભવી છે એમને અગ્રતાક્રમ આપવો, એસસી કેટેગરી છે તેમને અગ્રતાક્રમ આપવો, આ વિવિધ કેટેગરીઓ લાયકાતોને ધ્યાને લઈ અને 24 કેન્દ્રો માટે અમે ભરતી પ્રક્રિયા હાથ ધરેલી છે અને ખૂબ જ નિષ્પક્ષ અને તટસ્થ રીતે સમગ્ર પ્રક્રિયા છે અમે પૂર્ણ કરેલી છે. સાહેબ, પછી જે આ તમે વિડીયો કોન્ફરન્સ તમે ઇન્ટરવ્યુ લીધું એ શું હતું, વાત કરજો. હા, એક બેન છે એમને 2 દિવસ પહેલાં 2જી તારીખે એમને બાબાનો જન્મ થયો હતો. એ બેન 4 તારીખે ઇન્ટરવ્યૂમાં આવી શકે એમ નહોતા એવું તેઓને ટેલિફોનિક અમને જણાવતા પછી બેનને અન્યાય ન થાય એટલે એ બેનને અમે વિડીયો કોન્ફરન્સથી એટલે કે વિડીયો કોલ મારફત એ બેનનું છે એમના પિયરમાં હતા તો ઇન્ટરવ્યૂ છે મેં લઈ અને એમને ન્યાય અપાવેલો છે. ઓકે, બોલો. મધ્યાહન ભોજન માટેની લાયકાત ધોરણ 10 પાસ, ઓછામાં ઓછું 10 પાસ છે. એનો મતલબ એવો નથી કે સૌથી જાજુ ભણેલા હશે એનો વારો આવી જશે. ધોરણ 10 પાસની સાથોસાથ 12 પાસવાળા પણ ઇન્ટરવ્યૂમાં હતા, ગ્રેજ્યુએટવાળા પણ હતા, પોસ્ટ ગ્રેજ્યુએટવાળા પણ હતા, બીએડવાળા પણ હતા. ઘણા ઉમેદવારોમાં એવું થાય છે કે ભાઈ જે હાયર એજ્યુકેશન છે, બીએડ કરેલા હોય છે એ લોકો પાસે તો વિવિધ સ્કોપ હોય છે, પણ 10 પાસની સરકાર દ્વારા જે નિયત લાયકાત કરેલી છે તો 10 પાસ, 12 પાસ એવા વિદ્યાર્થીઓ અથવા એવા લેડીઝ છે એ લોકોને લાયકાત મળે. અને તમામના ઇન્ટરવ્યૂમાં આપણે એ લોકોને વ્યક્તિગત પ્રશ્નો પૂછેલા છે કે હાલ ક્યાં નોકરી કરે છે, હાલ ઘરમાં કોણ કોણ સભ્યો છે, તેઓના હસબન્ડ કે તેઓના ઘરવાળા શું કામ કરે છે, એ બધા આ પાસાઓને પણ સાથે ધ્યાનમાં લઈ અને સમગ્ર પ્રક્રિયા હાથમાં ધરેલી છે. એટલે વધારે ભણતર હોવું એ લોકોને જ લાયક ગણવા એવી સરકારની કોઈ નીતિ નિયમ નથી. પણ જે વ્યક્તિ એલિજિબલ છે, ઘણીવાર એવું બને છે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન છે, MA કરેલું છે કે MCOM કરેલું છે પણ આવડતું કાંઈ ન હોય એવું પણ બની શકે અને એનાથી 10 પાસ છે એ વ્યક્તિ છે એ અનુભવી હોય તો હોશિયાર પણ હોઈ શકે. એટલે એવી રીતના અમે નિષ્પક્ષ છે એવી ભરતી પ્રક્રિયા હાથ ધરેલી છે. થેન્ક યુ સાહેબ. મારું નામ કોટીલા હેમેન્દ્રભાઈ છે, મારું ગામ ત્રાકુડા છે અને મધ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં આપણે ખાંભામાં કુલ 35 જેટલા ફોર્મ ભરાણા હતા. એમાંથી આપણે જે મામલતદાર સાહેબ છે તેણે પોતે ઇન્ટરવ્યૂ લીધું હતું અને જે યોગ્ય હતા એને સાહેબે સિલેક્શન કર્યું છે અને મોસ્ટ ઓફલી બધા યંગ એજવાળા જ છે, કેમ કે જે કામ કરી શકે એવાને સાહેબે સિલેક્ટ કર્યા છે અને કોઈ પણ પ્રકારની લાગવગ અને નિસ્વાર્થ ભાવે, લાગવગ વગર અને નિસ્વાર્થ ભાવે સાહેબે સિલેક્શન કર્યું છે. ઓકે, મારું નામ સોલંકી શ્રદ્ધાબેન અશોકભાઈ છે. હું ડેડાણ ગામની છું. અમે 5 બહેનો છીએ અને હું એમાંથી મોટી છું અને મારા પપ્પા મજૂરી કરે છે. મારે કોઈ પણ જાતની લાગવગ કે કંઈ હતું નહીં અને મને ખબર પણ નથી કે મારું ફોર્મમાં નામ આવશે, કારણ કે ઘણી અમારા ગામમાંથી ઘણી લાગવગ થવામાં આવી પણ મારે એવી કોઈ પણ જાતની લાગવગ નથી એટલે મને કંઈ વિશ્વાસ નહોતો. પણ આ મામલતદાર સાહેબે છે કે નિઃશક્તપૂર્વક બધું ભરતી પ્રક્રિયા કરવામાં આવી એટલે એમાં સિલેક્શન થયું. પછી આમાં કેટલા લોકોએ ભાગ લીધો હતો? આમાં અમારા ગામમાંથી 35 જણાના ફોર્મ ભરાયા, 12 હાજર હતા ઇન્ટરવ્યૂ માટે. એમાંથી પછી સિલેક્શન ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું હતું સર દ્વારા
અને મારે તો કોઈ પણ જાતની લાગવગ નથી. પપ્પા મજૂર વર્ગ હતા અને 5 બહેનો છે, એમાંથી હું મોટી છું, બધી નાની છે, એટલે એવું કઈ લાગવગનું હતું નહીં. ગામમાં જગ્યા હતી એટલે મેં ફોર્મ ભરી દીધું. તમને એવું હતું કે હું મધ્યાહન ભોજનના સંચાલકમાં મારો વારો આવશે, હું આમાં પાસ નહીં, મને સજ્જે એવી આશા નથી કે હું આમાં આવ્યો, કારણ કે ઘણા પ્રકારની લાગવગ થયેલી હતી અને મારી એકે પ્રકારની લાગવગ નહોતી અને પપ્પાને એવી કઈ ખબર હતી નહીં. તો આ શું આ ભરતી પ્રક્રિયા વિશે શું કહેશો તમે? આ કઈ નિષ્પક્ષ આમાં કઈ લાગવગ કે કઈ ચલાવવામાં એવું નથી. અને બધા જે મામલતદાર સર દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવી છે એ સ્વચ્છિત રીતે તે બધું કરવામાં આવ્યું છે. કોઈ પણ જાતની લાગવગ કે આમાં કોઈ પણ કઈ ભલામણ કરવામાં આવી નથી. અને ઇન્ટરવ્યુ દ્વારા જે એમ હતું કે આ લોકો જે સંભાળી શકશે કે નિષ્ઠ બધું છે, તો એ થેન્ક યુ.